હેલો મિત્રો, તો કેમ છો બધા? આઈ હોપ કે ભાઈ બધા મજામાં છે. તો આજે આપણે ભાઈ પાછો આપણે કબૂતરનો સેટઅપનો વિડીયો બનાવવાનો છે. હવે એમાં ભાઈ આપણે થોડાક ટાઈમ આપણે બહાર ગયા હતા. આપણે રાજકોટ ગયા કોન્સ્ટેબલની એક્ઝામ દેવા, પણ પેપર ભાઈ બહુ હાર્ડ હતો. હવે પાર્ટ બીમાં તો માર્ક થાય, પણ પાર્ટ એમાં હવે 1-2 માર્ક કેવરાવે છે. જોયું છે હવે ફાઇનલ આન્સર કે આવે પછી ખબર પડે હવે કેવું કેમ થાય. બાકી આપણે 4-5 દી બહાર હતા. હવે આજ આપણે આવ્યા છીએ. તેમ જોવો છો આપણે સેટઅપ ઉપર આપણું સેટઅપ છે. અને સેટઅપમાં ભાઈ આપણે એક જે આપણે માયદી લાવ્યા હતા ટીનુભાઈ ઓલેથી, એ ભાઈ આપણું કૂતરું એક લાઈન વહી ગયેલું છે, એટલે એ માયદી એક મરી ગયેલી છે. અને બાકી હવે 2 બચ્ચા નીકળ્યા હોય એવું લાગે છે, કેમ કે હવે સેટઅપની ઉપર કાચલા પડ્યા છે. એટલે જોઈએ આગળ ઉપર જઈને કેવાક બચ્ચા છે, હવે નીકળ્યા છે કે નહીં. અને બાકીના બધા તો કબૂતર એમનામાં જ છે. તો હાલો ઉપર ચડીને બતાવું તમને. સેટઅપ ઉપર પહેલાં વહી જાઉં, પછી હરખી રીતે બતાવું કઈ રીતની પ્રોગ્રેસ હાલે. અને બાકીના બીજા કબૂતર છે એ આપણે સેટઅપની ઉપર છે એ બતાવું તમને. હાલો તો મળીએ આપણે આ સેટઅપ ઉપર. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, આવી ગયા છે આપણે જોવા કાંક સેટઅપમાં કાંક એટલી ઊંચાઈ છે. આપણે અહીંથી તમે આમ જુઓ તો આપણે શેડથી પણ ઉપર વધારે થોડીક ઊંચાઈ તો છે એટલી. અને બાકી એટલા કબૂતર આપણે અહીંયા છે. અને આપણે જે બચ્ચા નીકળ્યા છે એની હાલત પણ થોડીક આમ ખરાબ જેવી થઈ ગઈ છે. એને આપણે ભાઈ સાફ બાફ કરવું પડશે. આ બધું જોવો તમે, આ બધું વરસાદના કારણે બધું આમ ફૂગી વળી ગઈ છે. અહીંયા પણ એવું જ છે. આની અંદર બચ્ચા નીકળેલા છે, તમને દેખાય તો કાંઈ. આ જે આપણે એક્સ દોરેલો છે, આ ઈંડાની ઉપર તમને બતાવી તો આ એક્સ દોરેલો. તો આ આપણે ભાઈ લાવ્યા થાય એક દેશી કબૂતર આપણે આવે એનું ઈંડું લાવ્યા થાય. એ આમાં એ બચ્ચું નીકળેલું છે. તો હું તમને બતાવું પહેલાં કઈ રીતનું શું છે એમાં. માહિતી પહેલાં બહાર કાઢી લઈએ આપણે. હાલો બચ્ચું. તો આમાં તમને દેખાતું એમ તો આ બતાવે છે. આમાં જે કાળા કલરનું જે બચ્ચું છે, તો થોડીક લાઇટ કરી નાખી પહેલાં. આ જે કાળા કલરનું બચ્ચું છે એ દેશીનું છે. અને આ જે વ્હાઈટ છે એ તો ભાઈ આનું પોતાનું જ છે. આમાંથી આનું જે ઈંડો હતું એક એ ખરાબ થઈ ગયેલો, એટલે એ કાઢીને આપણે એક દેશી કબૂતરનું એક ઈંડું જડ્યું હતું, તો એ મૂકી દીધું. જોઈએ હવે અહીંયા ટકે છે કે નહીં. બાકી તો હવે મોટું થાય પછી ખબર પડે. અને આપણે આખું બહાર કાઢીને જે ચેક કરવાનું હોય, કેમ કે બધું ભીનું ભીનું છે, એટલે જોવાનું છે કાંઈ ઓલું તો નથી ને, કીડા બીડા નથી પડ્યા ને. આના ઈંડા પણ ખરાબ જ થઈ ગયેલા, એ યાદ આપણે કાઢી લેવું, કેમ કે વાતાવરણ સારું થઈ ગયું છે ઠંડુ એટલે. અને આ આપણે સિંગલ મેલ છે. અને એ બતાવું તમને. તો આ આપણા બચ્ચા આવે ભાઈ, તેમ જોવો કેવો ગંદવાળો કર્યો છે. અને બેક વરસાદના લીધે પણ આવું થઈ ગયું. અંદર વરસાદ ના આવ્યો, પણ આ પોતાની સરકના લીધે બગડીને કેવા થઈ ગયા તેમ જો કેવી હાલત કરી નાખી બે. તો આની જે માં છે એને આપણે ભાઈ એક કૂતરું લાઈન વહી ગયું હતું. અહીંયા નીચે આપણે સણતું સેટઅપ હેઠે, તો ત્યાંથી લાઈન વહી ગયેલું છે. તો હવે જોયું આની હાટું પણ એક માયદી લાવવી પડશે નર હાટું. અને બાકી બધા તો ભાઈ આપણા કબૂતર જે છે એ ઉડી ગયા છે બહાર. તો બહાર જઈને તમને દેખાડું ક્યાં જઈશ. અને પહેલાં આપણે ભાઈ અને જો તમે આ પગ બગ રિંગ બિંગ કેવું કર્યું છે બધું, તો આ બધું આખું સાફ સુથરું કરવું પડશે. નકર આ કબૂતરના પંજા ને એવું બધું ખેલ થઈ જાય. અને આ રીતના કાંક બચ્ચા નીકળ્યા છે. આ તો ભાઈ કલદુમાં જેવું કાંક લાગે છે. ને બાકી આ આપણે વ્હાઈટ નીકળ્યું છે. તો આવા કાંક બચ્ચા છે આ. અને પહેલાં આપણે ભાઈ આને પહેલાં સાફ કરી નાખવી, અને પછી આ એના ખાનાને પણ આપણે સાફ કરી દઈએ. અને આ એ મેલ છે, એની ફિમેલ તો બહાર ગયેલી છે. તો આ રીતની કાંઈક પ્રોગ્રેસ છે. હવે આમાં દેશીનું જે બચ્ચું છે
એ આપણે જોવાનું છે ભાઈ આપણે સેટઅપ ઉપર ટકે છે કે નહીં, કેમ કે એમાંથી જ તે આપણે ભાઈ હુમર બનાવવાના છે, એટલે એ રીતનું કાંઈક આપણે સેટિંગ કરવાનું છે. એવું જોયું છે, એ બચ્ચું મોટું થાય પછી ખબર પડે અહીંયા સેટઅપ ઉપર રહે કે ભાગી જાય છે, એવું કાંઈક કરવી હવે આગળ જતાં ખબર પડશે. અને આપણે જે કાળા કબૂતર લાવવાના હતા એ હવે 3-4 દિવસમાં આપણે લાવી નાખશું, કેમ કે લેવા જવાના બહુ દૂર છે ભાઈ, અહીંથી કંઈક 50 કિલોમીટર જેવું છે આપણે અંદર, એટલે પહેલાં તો એને ભાઈ લેવા જવાનું થોડુંક કામ વ્યવસ્થા હરખી ન થાય, કેમ કે ટાઈમ નથી બે કતરમાં, અને જોયું છે જેમ ટાઈમ મળે એમ લઈ આવશું આપણે. તો પહેલાં આનું ભાઈ આપણે બચ્ચાને સાફ કરી નાખીએ અને સેટઅપ આખું આપણે ક્લીન કરીને પછી મળીએ આપણે ભાઈ બહાર. અને આના જે ઈંડા છે એ પણ આપણે ફેંકી દેવાના છે, કેમ કે આ ભાઈ ખરાબ થઈ ગયેલા છે. આમ તમને સારા લાગતા હશે પણ અંદર બચ્ચું નથી બનેલું, અને તોય તે એકવાર ચેક કરી લેશું કઈ રીતે કેમ છે એમ. તો એ રીતનું છે બધું, જો આ રીતનું કાંઈક બચ્ચું છે આ, અને બાકી આ છે આ નાનું છે થોડુંક ઓલા બચ્ચા કરતાં, આ રીતના કાંઈક છે. બગડ્યા તો છે, હવે સાફ કરી નાખ્યું હરખા, નગર પછી એને ઇન્ફેક્શન લાગી જશે. એટલે હાલો તો મળ્યું આપણે પહેલાં સાફ કરી નાખું, પછી આપણે મળીએ નીચે. મિત્રો જો આ રીતનું આપણે કાંઈક સાફ સફાઈ કરી નાખીએ, પગ આપણે રિંગ બિંગ હરખી બચ્ચાની એની સાફ કરી નાખી. અને બાકી જો આ બચ્ચાનું તે પણ હેઠે જોઈ લીધું હોય, આ હળીઓ બધી એની જ પડી, જીવડા થઈ ગયા તો એ સાફ કરી નાખ્યા, આ પણ સાફ કરી નાખ્યા આપણે. આ તે થોડુંક વરસાદી વાતાવરણ છે એટલે બેગ ભીનું છે. ને બાકી આપણે આ જો ઈંડા કાઢી લીધા છે, આના છે હાઈ ફ્લાયર માયદી છે આનેરી, એના ઈંડા આપણે કાઢી લીધા, બગડી ગયા હા, બચ્ચું ન બનેલું. અને બાકી આ સિંગલ મેલ છે. હાલો તો વહી જાય પહેલાં હેઠે થઈને મળવું તમને. તો મિત્રો આવી ગયા છે આપણે બહાર સેટઅપના ઉપર, તો પાછળનો કેમેરો કરીને બતાવો તમને આપણા કબૂતર જે બહાર હતા એ. તો મિત્રો આ આપણા ભાઈ કબૂતર જે છે એટલા બહાર છે, અને આમાંથી આપણે એક માજી હતી એ તો ભાઈ કૂતરું ખાઈ ગયું છે. જે આ નર તમને જે પીળા કલરનું દેખાય છે ડોક બગડેલી, અને અંદર જે 2 બચ્ચા મોટા થાય એ એના જ છે, એ માદીના જ હતા. પણ હવે તો ભાઈ કહેવાય ને કે એ તો ભાઈ કુદરત છે ભાઈ, જેને તારે જવાનું લખ્યું હોય તારે એના સમયે વહી જ જાય, એટલે એમાં આપણું કાંઈ હાલે નહીં. તો એવું છે, હવે એની હાટું હવે કાંક કરશું, એકાદી માદી લઈ આવશું. હવે હાવ સફેદ ન મળે તો કાંક બીજા કલરની પણ લાવશું. અને બાકી આપણે આ બચ્ચું અવડું થઈ ગયું ને, બાકી આપણે ચોટલીવાળું બચ્ચું તમને દેખાય તો આ પાછળ બેઠેલું ઓલા બચ્ચાની બાજુમાં જ તે સફેદ કલરનું. તો એટલા કબૂતર કાંક વધ્યા છે, અને હાઈ ફ્લાયર કબૂતર લેવા જવાનું કીધું, પણ હવે અત્યારમાં ટાઈમ નથી. તો જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે બાઇક લઈને જાવું ભાઈ, એનો વિડીયો બનાવશું આપણે લેવા જવી, અને લઈ આવશું પછી એકાદી જોડે હાઈ ફ્લાયર. ને બાકી આ તેમ જોવો આ રીતનું આપણું કાંઈક સેટઅપ છે, એટલી ઊંચાઈ છે, અને હું તો ભાઈ એટલી ઊંચાઈ ઉપર બેઠેલો છું. તો આ રીતનું કાંઈક સેટઅપ છે. ને આ આપણી ભાઈ નર્સરી તમને દેખાય એમ, અને આ આપણી વાડીનો કાંઈક વ્યૂ છે. આવો મોસમ તેમ જોવો એમ આપણે વરસાદી વાતાવરણ છે, આ વરસાદ આવ્યો એમાં જ તે એ માદી બીમાર પડી હશે, કેમ કે 6 દિવસથી તો હું બહાર હતો, અહીંયા હતો નહીં. 6 દિવસથી આપણે આને કંઈ નીરું નથી ને પાયું નથી, તો આપણા કબૂતર ભાઈ આમના મજી છે, કેમ કે આપણે અહીંયા દાણા નાખેલા હોય ને બાકી તો વાડીઓમાં જઈને ચણીને વહી આવે. તો હાલો જાય થોડાક આપણે નીચેથી તમને બતાવું કેવો વ્યૂ લાગે. આપણે અહીંથી તમે જુઓ તો આ રીતનો કાંઈક વ્યૂ લાગે છે આપણે સેટઅપનો, જો આ રીતનું કાંઈક છે આપણે. અને ડબલ ડોર સિસ્ટમ એટલે હવે 2-3 દિવસની અંદર આપણે એક ડોર આપણે બંધ કરી દેવાનો, કેમ કે હવે કબૂતરના જે નવા બચ્ચા નીકળેલા છે આગળ મેં તમને બતાવ્યું એ આપણે ખાનામાંથી હેઠે આવવાનું કરતા હોય, એટલે એક નીચેનો ડોર બંધ કરી દેવો એટલે હાવ નીચે ન વહી આવે. નકર એને તે ભાઈ આપણે કૂતરા જે છે આહાર બનાવી લે છે. તો એવું બધું છે. હવે પેલા વહી જાય નીચે. તો ભાઈ જે આપણે માહિતી મરી ગઈ છે આપણે ભાઈ ટીનુભાઈને ઓલે લાવ્યા હતા,
આખી જોડી. અને એના અત્યારમાં આપણા સેટઅપ ઉપર ભાઈ 3 બચ્ચા છે અને 2 નાના છે ને એક આપણે ઉડતા શીખી ગયો, આપણે જે ડોકે કલર કર્યો હતો એ 3 એના જ બચ્ચા છે. તો પાછા આપણે હવે ટીનુભાઈ સેટઅપ ઉપર જાવું ભાઈ, એને હાટું કે હવે જો એકાદી સિંગલ માદી હોય, ભલે સફેદ કલરની ન હોય પણ એકાદી માદી મળે તો લેતા આવશું, ટ્રાય કરશું આપણે ભાઈ, સફેદ અથવા કાળા કલરની આપણને મળી જાય તો સારું એનું સેટઅપ એ જોવું. કેમ કે ઘણા સમયથી આપણે જે કબૂતર લાવ્યા થાય જોડી એ પછી આપણે એના સેટઅપ ઉપર આપણે ગયા જ નથી, તો એ સેટઅપ આપણે ત્યાં જઈને જોવું. હવે એકાદી માદી સિંગલ હોય તો લેતા આવશું, નકર પછી આપણે વિચાર્યું ક્યાંકથી આપણે ભાઈ સસ્તી મળી જાય ને સસ્તી ને સારી હોય તો ત્યાંથી આપણે ખરીદી લેવું. બહારથી કબૂતર લાવવામાં ભાઈ બીમારી બેક વધારે આવે એટલે એ આપણે બહુ સાહસ ન કરતા, અને ઓળખીતા હોય તો એની પાસેથી આપણે વધારે લેવાનું રાખીએ. કેમ કે ભાઈ હરખી રીતે રાખેલા હોય ને એવા કબૂતર હોય તો ઓળખીતા હોય તો એટલે આપણને ખરાબ ચીજ એવી વસ્તુ ન આપે, એટલે વધારે પડતો આપણે ભાઈ એની પાસે લેવાની ટ્રાય કરવી. ને બાકી તો હવે જોયું છે કેમ થાય છે, શું થાય છે, એવું બધું છે. હવે તો કહેજો ભાઈ કોમેન્ટમાં, હવે કાળા કબૂતર આપણે ફોટા નાખું કે ભાઈ ટીનુભાઈને ઓલેથી આપણે માદી લાવી છે કે નહીં. આપણે તમારે સેટઅપ એ જોવું હોય તો ભાઈ કોમેન્ટમાં કહેજો, આપણે એ સેટઅપે જાવું. આપણે એ ટીનુભાઈ તો વાતચીત તો થતી રાખે પણ સેટઅપ ઉપર જવાનો ટાઈમ ન રહેતો, એ કહેતા હતા ખરા. તો જઈ આવીએ આપણે તે સેટઅપ વિઝિટ કરીએ, તમને બતાવું કઈ રીતનું કેવું સેટઅપ છે અને કેટલા કતારમાં નવા ઈંડા બચ્ચા થયા છે. તો એ રીતનું છે કાંક, હવે કોમેન્ટ કરજો. હવે તો એ રીતે કરશું આપણે કાંક. અને આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરીએ છીએ, તો મળશું ભાઈ આપણે નવા વિડીયોની હારી. જય હિન્દ, જય ભારત.